છે અવિકા? કયા મામા મારે છે? કુલદીપ મામા મારે છે? આપણે પપ્પાને કહી દેશે, તાર પપ્પાનો ફોન આવે ને એટલે કહી દેજે હો. કહી દઈશ ને? હો અવિકા, તું શું કરે છો? રવિકા બેન ઘવારે રમત કરે છે. ઘઉં ઢોળતા જાય અને રમતા જાય. આપણે ઓલા ચોમાસામાં ગારાના કુબા પાડવી ને એવી ઘઉંના કુબા પાડે. ગ્લાસ તો લઈ લે, ગ્લાસ લઈ લે ઉડે. કેમ? લાઈટ આવી? લે ઈ શું થયું? હે એવું? તારે ચોકલેટ ખાવી છે વિકા? હે ખાધી હતી? ક્યારે ખાધી હતી? માછી લાવ્યા હતા? કઈ ચોકલેટ લાવ્યા હતા? કિટકેટ લાવ્યા હતા? પપ્પા કિટકેટ લાવે? હે તાર પપ્પા ક્યાં છે? સુરત? સુરત ક્યાં છે? સુરત ક્યારે ગયા? કેમાં ગયા? ઓલી ગાડીમાં ગયા? પીપ-પીપમાં? હે કેવી ગાડી હતી? એ ખાવું છે? કુકુન બિસ્કિટ ખાવાના. તો આપણે બિસ્કિટ લેવા જવું પડે ને પાછું. એવી કાંઈ ન લઈ ગયા ને? હે તાર ન લઈ ગયા તાર પપ્પા? કેમ ન લઈ ગયા? તોફાન કરું છું કે જો વિકા પાણીપુરી આવી? જો પાણીપુરી નવા જ આવ્યો વિકા. હે પાણીપુરી ખાવાની છે વિકા? ક્યાં છે પાણીપુરી? તને બહુ ભાવે? મામાને દેવાની પાણીપુરી અવિકા? મામાને આપીશ? જો અમારે અવિકા બેન પાણીપુરી ખાય છે અને પાણીપુરી બહુ ભાવે. શેરીમાં આવે ને તો ખબર પડી જાય કે આ પાણીપુરી વાળા આવ્યા છે એટલે દોડીને જાય પાણીપુરી ખાવા. બહુ ભાવે ને પાણીપુરી અવિકા? કેવી લાગી? ડીશ પાસે રાખ બેટા, ડીશ ઓરી લઈ લે તારી બાજુ, હાથમાં લઈ લે. દાદા ને મામા ને તો બોલે પાણીપુરી ખાવા, તું એકલી ખાઈશ? જા કુલદીપ મામા ને બોલાય જા. જા તને મારે નહીં જા. કરે બાને દેશે પાણીપુરી? મામા નથી દેવાની? આપે આપે બેટા આપે. કેવી મીઠી છે? અવિકા બેન તો પાણીપુરી ખાવામાં પડ્યા છે. એ પાણીપુરી ખાય એટલે કઈ બોલે નહીં. કા બેટા પાણીપુરી એટલી ભાવે ને તને? કોઈને દેવાનું નામ ન લે. આજ તો વળી બાને કેમ આપી પાણીપુરી.